ગુડ મોર્નિંગ મિત્રો. આજે છે 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઇન ડે. અમે કોઈ વેલેન્ટાઇન નથી મનાવવાના, પણ આજે અમારા શેઠ સુરેશભાઈને ત્યાં વાસ્તુ અને એમની છોકરીનો બર્થડે છે. એના માટે અમે લોકો જવાના છે એમના ગામ ચિત્તરવાડા. પૂરો સ્ટાફ જવાનો છે અને અત્યારે વાગી ગયા છે 6ની આજુબાજુ. Wait a minute. સોરી, 5:10ની વાર છે. 6 વાગે અમે લોકો નીકળવાના છે અને હું બધાને હમણાં ફોન કરીને જગાડી દઉં જે નહીં જઈ ગયા હોય એ લોકો બધા, અને પછી આપણે મળીએ ગાડી જ્યાં આવવાની છે ત્યાં. ઓકે, ગાડી આવી ગઈ છે પેટ્રોલ પંપ પર અને ડીઝલ ભરાઈએ છીએ. આ બધા ઊભા છે. જો આ મારા મેનેજર સાહેબ, આ પાછળ હિતેશ ને સાહિલ બેઠા છે. આ બાજુ વિપુલભાઈ, કાકા, દિલીપભાઈ અને આ રહ્યો હું. હવે ગાડી મેં હાથમાં લીધી છે એટલે વચ્ચે ક્યાંય લગભગ ઊભી રહે ત્યાં જ વિડીયો બનશે, બાકી ચાલુમાં વિડીયો નહીં બને. પછી આપણે જ્યાં જ્યાં વચ્ચે ઊભા રહીશું ત્યાં ત્યાં મળીએ. अभी हम બોલ, क्या देख सकते के हैं? आगे कहाँ पहुँचे? होल्ड के लिए खड़े हैं. पहुँचे कहाँ है? नाश्ता करने रुको पीने. नाश्ता तो इधर बंद है, अब आगे जाना पड़ेगा. हाय गाइस. हाय गाइस. આ બધાએ પોતપોતાનું મંતવ્ય આપી દીધું છે. હવે આપણે થોડું हमने तो पहली बार जोता है इसे. હા, આ પહેલી વાર જો અમે બી પહેલી વાર વાળા જ છીએ ભાઈ. આ બ્લોગ બી પહેલો જ છે. અને આ નિલેશભાઈ છે. पंचर पड़ी गई. પંચર નથી પડ્યું. તમે કાં આવું કહો છો? પંચર પડી ગયું. હવે અહીંયાથી ભરૂચનો ગોલ્ડન બ્રિજ શરૂ થાય છે. બસ અહીંયા થોડોક હોલ્ડ હતો ચા પાણી માટે. ચા પાણી વાળું બધું બંધ છે હજુ, તો થોડાક આગળ જઈશું. ચાલો. ગોલ્ડન બ્રિજ લોખંડનો બ્રિજ છે. લોખંડનો છે પણ એનું નામ આપેલું છે ગોલ્ડન બ્રિજ. અંગ્રેજો ના બંધ થઈ ગયો ને હવે તો. આ બધા પાછળ સિંગલ જ છે તે બેવ આમ બે જતા હતા આના પર. એવું છે ને. આ કાકા વખતનો છે. કાકા વખતનો બ્રિજ છે ગોલ્ડન બ્રિજ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ કે ને. આ જો આ કાકા ઓલ્ડ છે. આ નિલેશભાઈ ગાડી હવે હાથમાં લીધી છે. अभी मजा आएगा ना भिड़ो. હોય હો જાય છે. ગાડી લાગે ઉડે છે હવે. હા, ફાફડા આપે છે. ચલો ભાઈ, તૂટી પડો બધા. કેટલા चाहिए કાકા ફાફડા લેવા ઉભા છે. બધાનો નાસ્તો પતી ગયો છે. આ 2 જણા જો હજુ નાસ્તો કરવા બેઠા છે. આગળ ઉભા. દિલીપભાઈ તો જો ગાડીની રાહે ઉભા છે. ક્યાં ગયા? દિલીપભાઈ આટો મારે છે. આ કાકો ગરમ થતો જો. આ કાકો ગાડી એ લોકોની હોટલે રાખી છે અને ખાવા અહીંયા આવી ગયા છે. ફૂલ ટ્રાફિક. આ બધા બેહેલા છે પાછળ. દેખાય એટલા જયસ્વામિનારાયણ. ફૂલ ટ્રાફિકમાં છીએ અમે લોકો. મેં નહીં ગાયેલી ભાઈ. ટ્રાફિક છે તો શું કરવાનું એમાં? ફૂલ ટ્રાફિક છે. નાઈકી અંદર ખતરનાક ગાડી. પેલી ટ્રક ઊભી છે એટલે. હો કાકા, લો ભાઈ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે, ત્યાં સ્ટાર્ટિંગ ટોલ નાકું.
આ ટોલ નાકું ચાલુ થાય છે. એ કિમાણી કરવા માટે બધા ઉતરેલા છે. પછી જઈએ. હવે નોન સ્ટોપ આયરો રસ્તો ચાલુ રહેશે. મસ્ત વાતાવરણ છે. વિપુલભાઈ શું કહે છે? ક્યાં હાલચાલ વિપુલભાઈ? એક નંબર. ટોયલેટની વ્યવસ્થા નથી ટોલ નાકા ઉપર. આ શું છે? આ તમે શું જઈને આવ્યા? હેમાં જઈને આવ્યા? ખાલી એક જ ટોયલેટ છે. અરે યાર પછી વેટિંગમાં ઊભું રહેવું પડે છે. હવે શું કરું? અંદર ગંદકી બી કેટલી છે. એવું છે. કાંઈ વાંધો નહીં. આપણે હમણાં નરેન્દ્ર મોદી સાહેબને ફોન કરીએ એટલે કંઈક કરશે સેટિંગ. પૈસા તો આપે પણ આમાં નિલેશભાઈ થાય છે એવું ખબર છે? જેને જમીનનો ટુકડો કપાય ને એને કદાચ થોડો ઘણો વધતો હોય તો એને મેર વગરનું થાય છે. અમુક ના તો શું થાય ખબર છે? રોડની આ સાઈડ ટુકડો આવી ગયો, રોડની પેલી સાઈડ ટુકડો આવી ગયો. આમ જવામાં તો કઈ સેટિંગ હોય ये बड़ी अच्छी बात कही आप. એટલે એવા ખેડૂતોને એ રીતના બહુ હેરાનગતિ થાય છે. નુકસાન જાય ને એનું વળતર આવે. વળતર તો આપે સરકાર પણ એ ટુકડા શું કમ ના એમ એના તો બે બાજુ કામ કરવા જવાનું થાય ને. વિપુલભાઈ આપણે એવા ટુકડા આ સંજય કાકા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નેલભાઈ હા એમને નહીં બોલાવો. देखता है मांगता है भजिया खाता है जलेबी. પાછો ફરી એક હોલ્ડ આવ્યો છે અને આ લોકો છો બધા. આ નિલેશભાઈ હજુ અહીંયા હીરાની વાતો કરે છે. કોઈ બી વસ્તુ હોય આ વિપુલભાઈ હું માલ લો એટલે કહો તો ખરી તમે. જોઈને બંધ થઈ ગયા ને આ લોકો સ્ટાર ફ્રૂટ ખાય છે. જો સ્ટાર ફ્રૂટ લે કમરક. વાહ વાહ કે ભાઈ નુકસાન કાકા. આવે તો હું મારામાં સરસ સરસ. ચલો જાંગર બનાવો ને તમે માલ લો જાંગર પર ચોખ્ખોટ જ લખી લે. જો હીરાના વહીવટ ચાલે છે અહીંયા હીરાના વેપારીઓના અને એન્જિનિયરના. ચાલો હવે નીકળવાના અમે. ક્યાં પહોંચ્યા ભાઈ? આપણે પહોંચી ગયેલા છે. હા અમારા કાકા સંજય. ह्रीं सावित्र्याय नमः ह्रीं जयाय नमः ह्रीं रुद्राय नमः ह्रीं हरियम्णे नमः ह्रीं बल्लादाय नमः ह्रीं सावित्र्ये नमः ह्रीं विवस्वते नमः ह्रीं विबुधाधिपाय नमः. સબ સંપલા. હજી વિપુલભાઈ નું ચાલુ છે. ભાત એક વખત એ નાખો એ એ બાજુમાં ઉભો બીજી વખત નાખો એટલે પેલું આમ કરે પછી પાછી મેં કીધું દાર આમાં લીધી ને આમાં કેટલું બધું તમે જોવો છો. લે ભાત ભાત લઈ લે. સેમ બનાવો ને અહીંયા બી. બનાવ્યું તો નહીં. હે સેમ બનાવો સેમ. આ લોકોનું ભાતે ચાલેલું થયું છે અને આ ભાઈ હજી ધરાયો નથી પણ લેવા જવાનો કંટાળો આવે. હે તમારું થઈ ગયું? હા થઈ ગયેલું છે. કે લેવા જવાનું કંટાળો આવે? ના મારું તો પતી ગયું છે. એવોર્ડ લેવાય નતો ગયો. આવું તો બહુ છે એમને લેવા નહીં જવા સમજ્યા. 800 નંબર 1. હા સાહેલું લઈને આવ્યો સંપલા સંપલા કરીને. આ શેઠ આવે છે. તમે હોશ ગેસમાં છો. હોશ ગેસ. ભાઈ કેવું રહ્યું જમવાનું? જોરદાર. આને ખાવું છે પણ આળસ આવે છે ઊભું થવાનું.
આપણે પેલી લાકડાના સીલિંગ વાળી રૂમમાં ઉપર ઓફિસ રૂમમાં તમે લાંબા છો મેનેજર તું આ વિપુલ હા 3 જણા મારી હાથે અંદર ત્યાં બેજો બીજા બધા પણ 3 જણા ઘરમાં એક દોરો મારા ગળાથી બાંધવાનો છે અને ઉપર ક્લિયર એવું નહીં તો ઓનલાઈન આખા ઘરમાં બાંધીને આખા ઘરમાં દોરીને ચક્કા ગાજમાં લઈ જાઓ આ લાંબા છે કે નાના સ્ટૂલ પર ઉભા રહે કે એમ બેરી યસ લંબી હાઈટ કા ફાયદા પણ આને પહોંચે નહીં ધીરે વાર લાગે થોડીક ચિતરવાડા ગામ ફોટો પાડો હવે અમે જમી લીધું છે અને આ ચિત્તરવાળા ગામમાં અમે આંટો મારવા નીકળ્યા હતા હવે હા ભર તડકે અને હવે છે ને 1 વાગ્યો છે બપોર કેટલા વાગ્યા 1 વાગ્યો 1:10 થઈ છે 1:10 થઈ છે અને હવે છે ને જમવા ક્યાં બોલો તું જમવા ક્યાં જવાનું છે આપણે સુવા હા મેન કોર્સ બોલ કિધર સોને કા બોલ તું કિધર સોને કા ઉપર જાકે સોને કા ચાલો ત્યારે હે ચાલો આ જગ્યા હોવાની મળી ગઈ છે બધા પડી ગયેલા છે રસ્તામાં હા ફ્લાઇટમાં તો હા ફ્લાઇટમાં તો ફોન આવી ગયો છે હવે હવે આપણે હુવાના એ આમ 2 hours later. આ સુરેશભાઈના ગામ ચિત્તરવાડામાં આખા ચિત્તરવાડામાં ઊંચામાં ઊંચી જગ્યા પર ઉભેલા છે આ બાજુ ભાઈ આ જો આ આખી ઊંચામાં ઊંચી જગ્યા અમારે ઊંચી કોઈ છે જ નહીં હા સબસે ઉપર આ નિલેશભાઈ સાહિલભાઈ કાકા એમનું નામ જ છે કાકા અને આ ચિત્તરવાડા ગામ જો અહીંયાથી આ જગ્યા રહી ત્યાં આપણે જમણવાર છે અહીંયા જમવાનું બધું ફંક્શન રાખ્યું છે આ નીચે વાસ્તુ છે જોરદાર ગાવલડી અચ્છી ગાવલડી ભેંસલડી પછી ગામ નાનું જ છે ઘર જોરદાર બનાવ્યું છે ઘર સારું બનાવ્યું છે પણ ઘર હમણાં હું તમને બતાવું નીચેથી ઉપરથી નીચે સુધી ઠેકડો મારવાનો ઠેકડો કલ્ટી માર કે ઉલટા ચાલો ત્યારે નીચેથી પછી હું તમને ઘર બતાવું છું ઉતર ને ઉતરતો નહીં ઉતરેંગ વાહ બુરા વાહ સક્સેસફુલી ઉતરો Para chuka kristala.
ભાઈ આ બધા ફ્રી થઈને ઊંઘ બૂંઘ કાઢીને બરાબર બેઠા છે. અમારા હીરાના વેપારી બધા જય સ્વામિનારાયણ. બસ જો હવે તૈયારી છે. આ લોકો કે જવાના છે, જમવાનું છે એટલે બધા એટેક કરવાના છે, તૂટી પડવાના. બોલી જશે એક થોડા દેખાયા. હા આ વ્લોગમાં આટલા જ જણ દેખાવાના છે, બીજા બધા નહીં દેવાના. હા પછી નહીં દેખાય, કઈ નક્કી નહીં. બહુ મોટા પહેલા તો વિપુલભાઈ શું છે ચાઇનીઝ સિગરેટ? કેવું છે સિગાર? સરસ. મસ્ત છે ને કાકા? રિવ્યુ આપો. છત્રી ખોલી તમે? હા બસ એમ છત્રી વાળો છે કાકો. આ તાવડો લઈને જવાનો. તાવડો તાવડો આ છે કઈ જો ને જોરદાર એક નંબર. એટલે મને મૂકી આપામાં મૂકજી. જો બીજું બનાવે છે હમણાં લઈ લેજો. તો આમાં ચટણી નાખી. એક નંબર. બસ 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 રેડી રેડી. બીજું બને છે. હા ગાર્લિક બ્રેડ, ચાટ મસાલો તમે ચાલુ પડી ગયા પાછળ. ચાલુ જ છે આપણે. ક્યાં બનાયા? આલુ ટિક્કી ચાટ. આલુ ટિક્કી ચાટ શું છે? મજા નહીં એ નમકીન આ દિલીપભાઈ નું કેવું છે જુઓ? કેવું છે? હા નમકીન લઈ લો. હાય બોલો હાય. મારી તો પરમ દિવસની એ ભલે રે તમારી ઘરના વાહની ચાલે. એના કમ્પ્લેટ બાબતે બબાલ બ્લોગમાં લખ. પાર્ટી અને એન્જિનિયર વચ્ચે બબાલ એમ લખ. ક્યાંથી આવ્યા ભાઈ તમે? હે બ્લોગર ક્યાંથી આવ્યા તમે? મેં સુરત. કેમ આવ્યા? ખાવા? હા ખાવા. બહુ ભૂખ લાગી. લાઇટિંગ આવે છે. વાહ 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 દિલીપભાઈ. હે અજય દેવગન નહીં બોલાયા છે? छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी पालने में ऐसे ही झूलती रहे खुशियों की माँ की ममता का मोल ना कोई नगमे का
ચીયર્સ ભાઈ ચીયર્સ. ચાલો હવે સુરેશભાઈનું ફંક્શન તો પતી ગયું છે એમ કે અમે લોકો હવે પાછા રિટર્ન થવા માટે નીકળ્યા છીએ અને તારાપુર ચોકડીની પહેલાં એક ગિરનાર હોટલ કરીને છે ત્યાં મસ્ત ચા બહુ સરસ ચા બહુ સરસ છે. એકવાર અચૂક પીવા પીવા આવજો ભાઈ ગિરનાર હોટલ. નીલેશભાઈ ને ભાઈ એટલે ભાઈ ઓકે. નિલેશભાઈ બોલે એટલે ફાઇનલ બરાબર. અને હવે ફૂલ થાકી ગયા છીએ. હું ચા પીવું છું, મારે ગાડી ચલાવવાની છે અને આ બધા મસ્ત ભાઈ હોઈ જજો બધા અને સવારમાં વહેલા ઓફિસે પહોંચી જજો. હું થોડોક લેટ આવે પહોંચે એટલે તો ઉતારીશું. ઓકે મને ઉઠાડજો, હું હોઈ જાઉં છું ગાડી ચલાવતા. ચાલો ચાલો બાય બાય. ચાલો એમ કેમ પાછા ઘરે પહોંચી ગયા છીએ અને આ વિપુલભાઈને છે ને અહીંયાથી બાય બાય કહીએ છીએ. આવજો વિપુલભાઈ. બાય બાય. ને હવે આપણે જવાનું છે એકલા. આપણું ઘર આગળ છે. ચાલો આ બ્લોગને અહીંયા જ ખતમ કરીએ છીએ. બાય બાય.